હેલો ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ, શુભ સવારમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણા વિડીયોની અંદર. બાકી તો અત્યારે તો અમે બધા મસ્ત બોલીને વીએ વસી ને કેટલી બધાને મચ્છી આવી એ તો તમને લગભગ જોવા મળી જાય. બાકી તો અમારે કેટલી મચ્છી આવી એ પણ તમને જોવા મળી જાય. કવડી મચ્છી આવી એ પણ જોવા મળી જશે. અને અત્યારે મચ્છી બધા હું કામ કરે એ પણ જોવા મળી જાય. તો વિડીયોમાં બન્યા રહેજો. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ યાર. હે ને એક બે અને આ ત્રણ વસ્તુ એવા છે. આમ તો બે જ કહેવાય, એક ને આ બે. બાકી આ એક તો નીકળેલો નહોતો ને, એક અહીંયા એક રાખે ને મસબો એ નીકળી ગયેલો છે, પણ એ આવ્યો નથી. બાકી સુરત દાદા જો ઉગી જશે, પણ એ દેખાતા નથી, ખાલી એનો તડકો દેખાય છે. કારણ કે આમ તો ફેમિલી વાદળાવાળું વાતાવરણ થઈ ગયું છે. ઓહો હો નીકળ્યા વાદળા, કેટલા વાદળા, ઓહો અને ભયંકર વાદળા. ભાઈ હાલો આપણે બધા મસબી અમે મસબોલીને વીએ છીએ. મસબો ફેમિલી આડો લાવ્યો, બોલો સીધો લાવ્યો હોત તો આમ સીધો, પણ આડો લાવ્યો. તમને મચ્છી પણ બતાડવામાં આવી છે. હમણાં નહીં, થોડીક વાર મચ્છી કાઢી કે પેટીની બહાર. પછી જો અમારા મધા હવે તો બીડી હળગાવી છે. હવે તો ધવાડા કાઢે છે. મારું પહોતા છે એટલે કે ટંડર લે. અમે આગળ જેલા હતા એટલે મારું મસબો કાઢતા હોય એટલે એ હોઈ જાય. એટલે કે મતલબમાં ટનલ લતારમાં હોતા હોય, અમે બધા તરમાં જાગી જશે. એક ભાઈ વી જશે ઉતરીને. બાકી તો ફેમિલી આવું બધું છે, એવું બધું છે. અને બીજી વાત એ કે અમારે તો મચ્છી ઓછી આવી. એક ઓલા ભાઈને ઘણી આવી, ઓલા મચ્છીવાળાને ઘણી આવી. એટલે સારું જ કહેવાય, ઘણી આવી એટલે સારું કહેવાય. અમારીથી આમ આવી પણ એની કરતાં ઓછી આવી, તો અમારે એટલે આવી ગઈ એટલે અમારે સારું કહેવાય. બાકી વિડીયોમાં બના રહેતો, તમને બધું જોવા જાણવા મળશે. મોર બધો લાગી જશે. હવે રસ્સી કાઢે છે. ફૂદા ટનલ વતનમાં લાગી જશે. ફાઇનલી મધા ભાઈ તો બીડી પીવે છે. હવે તો ફેમિલી તમે જોઈએ કહો, પાપલેટું અહીંયા છે. પાપલેટું જોઈએ કહો તમે, જો આ છે મોટી પાપલેટ અને બીજું છે નાન્યું. આખા કેટલું શાક છે. આમાં છે ભેગી ભાઈ સુરમાઈ હતી છે. અને અમારા બધા ભાઈ જો ઓલા પણ શાક ભરે છે. સુરમાઈ પાલવાનું બધું એટલું જો કંઈક ફેમિલી શાક છે, એટલે એટલું શાક છે એટલે ઘણું કહેવાય. જોઈએ કહો તમે, સુરમાઈ બુરમાઈ હે આમ બહુ જોવે. શાક ઠલવવાનું ચાલુ થઈ ગયું છે. હા જો ફેમિલી, આ પણ શાક છે કંઈક, જો એટલું જોઈ ગયો તમે. આવું કંઈક શાક છે. એ તો અહીં પાપલેટ મોટી જબર, એ બેસ્ટ પાપલેટ છે. એટલે કંઈક જો ગુમલા છે. હવે ગુમલા ભરવાના છે. હવે જો ભરી લઈને ભાઈ હવે ઘરે પાજી. તો ફેમિલી આમ જો આને કંઈક કહેવાય ટોલો. એના દાંત જો કંઈક આવા આવે ભાઈ અઘરા. ઓહો હો બાફીને ખાવાનું મસ્તી ન લાગે એમ કે બોલો. આવો આમ આમ થાય ભાઈ. આ બાફીને ખવાય જ તી ખબર હતી ખાવાનું હોય. આ ઝીંગા કરતા ઉત્તમ લાગે, મસ્તી નો. આમ રાખવાનું, બાફીને ખાવો. હા બાફીને ખાવો ભાવશે. તમને ન ભાવે તો કાંઈ નહીં, અમને ભાવે ને. તમારે નથી ખાવાનું, અમારે ખાવાનું. આમાં એવું છે ફેમિલી, મારે રિઝલ્ટ નથી આવતું. અને બીજું એ કે હરખો વિડીયો ઉતારવાનો ટાઈમ નહીં મળતો. અને ત્રીજી વાત એ કે ફોન હલકો પડે. અને ચોથી વાત એ કે હું ડૂકી ગયો તારમાં. પાંચમી વાત એ કે આપણે છે ને દિવાળી એપલ લેવાનો છે ભાઈ. મારા પપ્પાએ કહી દીધું છે. હવે કરો મોજ ફેમિલી. પછી તો હું હરખો વિડીયો બનાવી, હરખા વિડીયો એડિટિંગ કરી, એવું બધું કામકાજ કર્યું. મતલબ આમ ટ્રોલિંગ ને પછી ભલે 2 દી એક વિડીયો આવે, પણ વિડીયોમાં કાંઈ ઘટવું ન હોય એવા વિડીયો બનાવવાના છે આપણે. અને બનશે હતી, કારણ કે 2-3 દી છે ને એક વિડીયો હું મૂકી, પણ એ વિડીયો છે ને વાહ ફેમિલી વાહ, ખુશ થઈ જવાનું. આપણે જોઈને વિડીયો જોઈને ખુશ થવાનું, એવા વિડીયો થાય. બાકી અત્યારમાં એવા ન બને, કારણ કે આમ જો ફેમિલી એડિટિંગ કરવા જાવ ને તો ફોન હેંગ થવા મળે. એટલું એવું બધું છે. આ ફોન હવે ન હાલે. બાકી તો હવે બિનારો વિડીયોમાં અને બધા મસ્ત આવી જશે. સાગરીને વગેરે વહી જશે. તો હવે મિત્રો આપણે ડાકણિયાની ભેગ પડી ગયેલી છે. ના જવાનું છે, બહુ મોટી ભેગ પડી ગયેલી છે. ઓહો બહુ ઘણા દિવસો થઈ જશે મસ્તમાં તો, પણ અહીંયા કાંઠે પડી જશે. તો હાલો આપણે ના જઈએ. તમને એક વસ્તુ બતાડું. આ છે ને આ અમારે ડાકણિયા જીરું છે.
અમે ગમે તેવા ઉલસતા હોય તમને ખબર હોય, પણ હવે હમણાં નથી ઉલસતા, કારણ કે અહીંયા ઓલું પણ ઓલું તમને દેખે ને કાળું કાળી ભૂંગળું આખું એમાં પીણો અને વેકરો અને પાણગણ બધું ગળી ગયું, એટલે બુરાઈ ગયેલું છે, એટલે એને કાઢવું છે. કાઢીને પછી ઉલીશું અમે. અને આમ તો ફેમિલી તમે અહીંયા જુઓ, ભેગ પડી ગઈ નેક્સ્ટ લેવલની ડેન્જર ભેગ પડી છે. ઓહો, આ બધું પડી ગયું બોલો, નકર આ કાંઈ પડેલું નહોતું, બધું હરખું હતું. કેવી ભેગ પડી, ઓહો ડેન્જર. હો ભાઈ જો કે તમે હાલો ફેમિલી, હવે આપણે જઈ ઘરે, પછી તમને ના હું મચ્છી પાછી આવી જશે તો તમને બતાડી દઉં ને, કાં પછી આપણે આ વિડીયો પૂરો કરી દઈએ. નેક્સ્ટ લેવલની. હો ભાઈ હવે આપણે ભેગ તો જોઈ લીધી, કેવી લાગી તમને ભયંકર. તો હવે ડાયરેક્ટ જાઉં આપણે ત્યાં ઘરે. તમને ઘરે શાક લઈને બધા વિંજેલા છે, હું તમને ના હવે શાક દેખાડી. અહીંયા તો ગમલા ને બધું શાક જોવાનું કામ ચાલુ છે. આને પાટો કહેવાય ને બગોઈ કહેવાય, બે નામ આવે છે. જો આ બે છે, પછી અહીં તો મગરાના સાંભળા પડે છે. કવડું મોટું એવું આમ મગરું, કવડું મોટું મગરું, અને લાલ મગરા છે ભાઈ તાજા, અને શેળવા ને એવું બધું છે. અને ફેમિલી પાલવા છે, પછી શેળવા છે, કન્ટિન્યુ શાક ઘરે આવી ગયું છે. આમ જો આને પીસોળા કહેવા, નેક્સ્ટ લેવલના પીસોળા ભાઈ. ઓહો હે. પછી આનથી તો આગળ હાલે તમે ઓલા વિડીયોમાં જોયું છે, આ છે બોલો, બીજું એક છે નહીં. અને આ પાખડા એને વાવ ડેન્જર. ભાઈ ડેન્જર નેક્સ્ટ લેવલ છે. અને એને આંખું છે ને આવ્યું કંઈક છે ભાઈ, અલગ પ્રકારની આંખું. વાવ. અને પછી ફેમિલી અહીંયા કાંટા કે એવા આવે ને, ઓહો બહુ કાંટા આવે. અને આ પાપલેટ તો મોટી છે, પછી નાની નથી. જોઈ લ્યો, જોઈએ કે તમે. અને ફેમિલી તમારા ભાઈએ વાળ કપાઈ નાખ્યો છે, જો કાલમાં કપાઈ નાખ્યો છે. અને આની પહેલાંનો વિડીયો હતો ને એ પણ લગભગ કાલનો હતો, મેં તારમાં પૂરો કર્યો છે, કારણ કે ટાઈમ નથી રહેતો હમણાં 2-3 દિવસથી. આગા પા મચ્છી પકડવા જાય છે અને વાળ કપાઈ નાખ્યા છે. તો વિડીયો જો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારી કંઈ રાય હોય તો કોમેન્ટમાં કહી દેજો અને જણાવી દેજો. તો થેન્ક યુ આભાર. જય માતાજી દિલથી. બાય બાય.